Okay, I'm going to present the screen. Okay, everybody able to see the screen, blue screen? Yes, sir. Yes, sir. Okay, let's make one another Yes, program sir. using a switch statement. સૌથી પહેલા તો header file, stdio.h. બીજી header file include onio.h, void main void main ફંક્શન શરૂ થયું આપણું. ઓકે, આમાં આ પણ બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે, કૌંસ ક્યાં શરૂ કરવા અને કૌંસ ક્યાં પૂરા કરવા. રાઈટ, જનરલી સી લેંગ્વેજમાં મોટાભાગની એરરો આમાં જ આવતી હોય છે. ઇફ શરૂ થયું તો ઇફ નો કૌંસ શરૂ બી થાય, જ્યાં ઇફ વાળો સ્ટેટમેન્ટ બ્લોક પૂરો થાય ત્યાં ઇફ નો કૌંસ પૂરો કરવો પડે. ઘણા લોકો શું કરે, કૌંસ શરૂ તો કરી દે પછી પૂરા કરવાનું ભૂલી જાય. તો એવું કરો તો તમારું પ્રોપર પ્રોગ્રામિંગ થાય નહીં અને પછી પ્રોગ્રામિંગની અંદર એરર આવે. તો પ્રોપર જે જગ્યાએ તમારો બ્લોક પૂરો થતો હોય એ જગ્યાએ તમારે પર્ટિક્યુલર જે બ્લોક છે એને કમ્પ્લીટ કરવો પડે. તો ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસ, છગડીયો કૌંસ શરૂ ક્યાંથી કરવો, છગડીયો કૌંસ પૂરો ક્યાંથી કરવો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ બહુ ધ્યાન રાખીને તમારે કામ કરવું પડે. જો તમે છગડીયો કૌંસની પ્લેસ બદલી નાખો ને તો બી તમારો જવાબ સાચો ના આવે. રાઈટ, ઘણા લોકો જ્યાં પૂરો કરવાનો હોય ત્યાં ના પૂરો કરે, છેલ્લે પૂરો કરે. મતલબ કૌંસ પૂરો તો થઈ જાય પણ પ્રોગ્રામિંગમાં જે જવાબ આવવો જોઈએ એ ના આવે. તો આ મેન શરૂ થાય, પૂરું થાય, જે બી સ્ટેટમેન્ટ લખીશું એ મેનમાં અંદર લખીશું આપણે. ધારો કે હું એક પ્રોગ્રામ એવો બનાવવા માંગુ છું કે સ્ટુડન્ટના માર્ક્સ હોય, 4 વિષયના માર્ક્સ ઇનપુટ થાય, 4 વિષયના માર્ક્સ ઇનપુટ થઈને એના પર્સન્ટેજ શોધીને આવે. હવે જો આ પર્સન્ટેજ 70 ઉપર હોય તો એને ગ્રેડ એ મળે. એ ગ્રેડ ક્યારે મળે? 70 ઉપર હોય તો એ ગ્રેડ મળે. બીજો ક્રાઇટેરિયા આપણે રાખીએ 50 થી 70 વચ્ચે હોય, 50 થી 70 તો એને બી ગ્રેડ મળે. અને 30 થી 50 વચ્ચે હોય તો સી, અને 10 થી 20, 10 થી 30 વચ્ચે હોય તો ડી ગ્રેડ મળે. આ રીતે આપણે ધારો કે આને એક પ્રોગ્રામ બનાવવો છે. સો લેટ અસ મેક વન પ્રોગ્રામ ફોર ઇટ. પહેલા તો હું 4 વિષયના માર્ક્સ લઈ લઉં. ઇન્ટીજર સી લેંગ્વેજ એક વિષય, સીઓ બીજો વિષય, નેટવર્ક બીજો વિષય અને ચોથો વિષય કોઈ લઈ લઈએ સીએસ, કોમ્યુનિકેશન સ્કિલ. ચલો, મારે બીજું કામ શું કરવાનું છે? ટકા બી શોધવાના છે. તો એક ટોટલ નામનો વેરિયેબલ લઈ લઉં, એક પર્સન્ટેજ નામનો વેરિયેબલ લઈ લઉં, CLR SCR, semicolon, printf, enter the marks of 4 subject, station, semicolon, scanf. scanf ના નિયમ પ્રમાણે 4 વખત પર્સન્ટેજ ડી લખવું પડશે, કેમ કે 4 વેલ્યુ 4 વિષય આપણે ઇનપુટ કરીશું. પહેલી વેલ્યુ જે નાખીશું એ સી લેંગ્વેજને માર્ક્સ મળશે, બીજી વેલ્યુ નાખીશું એ સીઓ ને માર્ક્સ મળશે, બીજી વેલ્યુ નાખીશું એ નેટવર્ક સબ્જેક્ટને માર્ક્સ મળશે અને ચોથી વેલ્યુ નાખીશું એ સીએસ ને માર્ક્સ મળશે. 4 વિષયના માર્ક્સ ઇનપુટ કર્યા. ટોટલ બરાબર 4 વિષયનું જે માર્ક્સ તમે ઇનપુટ કર્યા છે એનું ટોટલ કરવાનું છે. સી લેંગ્વેજ પ્લસ સીઓ પ્લસ નેટવર્ક પ્લસ સીએસ. અને પર્સન્ટેજ કેવી રીતે મળશે? પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ
ટોટલ divided by 4. ઓકે, હવે ધારો કે હું અહીં પ્રિન્ટ કરાવું, પ્રિન્ટ એફ percentage is equal to percentage d slash n કોમા percentage. આટલો પ્રોગ્રામ પહેલા ચેક કરીએ. અત્યાર સુધીના પ્રોગ્રામમાં શું થાય છે? પ્રોગ્રામનું નામ આપી દે switch2.c. અત્યાર સુધીના પ્રોગ્રામમાં તમારા 4 વિષયના માર્ક્સ ઇનપુટ થશે, એનું ટોટલ કેલ્ક્યુલેટ થશે, ટોટલ ઉપરથી પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થશે અને પર્સન્ટેજ પ્રિન્ટ થઈને તમને મળશે. સપોઝ હું અહીં રન કરું તો અહીં હું નાખું ધારો કે 40, 55, 40, 55, 67 અને 88. ગેટ સીએચ ને લખ્યું નથી એટલે જવાબ તમને તરત નહીં મળે. ચલો ગેટ સીએચ લખીને રન કરું. 40, 55, ચલો 4, 67 અને 88. 40, 55, 67, 88. 4 સબ્જેક્ટના માર્ક્સ નાખ્યા. ટકા કેટલા આવ્યા? 62. તો ધારો કે 70 ઉપર હોય, 70 થી ઉપર હોય તો આપણે એને એ ગ્રેડ આપવો છે. બીજા ગ્રેડ માટે શું કરીએ છીએ? 50 થી 70 વચમાં હોય તો બી આપીએ છીએ. 30 થી 50 માં હોય તો સી અને 10 થી 30 માં હોય તો ડી. આ રીતે ગ્રેડ મારે આપવો છે. તો આમાં ધારો કે અત્યારે પર્સન્ટેજ 62 છે તો શું જવાબ આવવો જોઈએ? શું જવાબ આવવો જોઈએ? બી ગ્રેડ. હા, બી ગ્રેડ આવવો જોઈએ ને. 70 મતલબ 50 થી 70 વચમાં છે તો બી ગ્રેડ આવવું જોઈએ. રાઈટ. તો અહીં આ રીતનું પ્રોગ્રામિંગ કરવું છે, સ્વિચ કેસનો ઉપયોગ કરવો છે. હવે અહીં પર્સન્ટેજના આધારે સ્વિચ કેસ, અહીં સ્વિચમાં મારે એવું શું લખવું? અહીં હું લખી દઉં કેસ. બરાબર, જેટલા કેસ લખવા એટલા હું લખી શકું. કેસના પછી અહીં આ જે છે ને કોલોન સાઇન છે, સેમિકોલોન નથી. સ્વિચ કેસમાં આ કેસ પછી જે 2 ટપકા થાય છે એ 2 ટપકા મતલબ સેમિકોલોન નથી, એ કોલોન સાઇન છે. ભૂલથી સેમિકોલોન ના લખતા, ઘણી વખત આ ભૂલ થઈ જાય. તો આ 2 ટપકા એટલે કોલોન. ઇટ્સ નોટ અ સેમિકોલોન, ઇટ્સ અ કોલોન. ઓકે, કેસ લખીશું. અહીં ધારો કે ગ્રેડ બી લખીશું. ચલો મારે અહીં સ્વિચમાં એવું શું લખવું તો મને મતલબ એ બી સી ડી આ 4 ગ્રેડનો જવાબ જોઈએ. યસ, કોઈને ખ્યાલ આવે છે? અહીં 62 આવ્યા તો 62 આવે તો ત્યાં લખાઈને આવે ગ્રેડ બી. અહીં હું પર્સન્ટેજ લખી દઉં ધારો કે. પછી મારે પ્રોગ્રામમાં શું કરવું પડે? અહીં કેટલા કેસ લેવા પડે? કેસ 1, કેસ 2, કેસ 3, આવા કેટલા લેવા પડે? ધારો કે 62 આવે તો એમાં જવાબો શું આવશે? ગ્રેડ બી. એટલે જ્યારે કેસ 62 હોય તો ગ્રેડ બી આવે. પછી 63 હોય તો બી ગ્રેડ બી આવે. તો કેસ 63 બી હોવો જોઈએ, 64 બી. મતલબ 1 થી 100 કેસ લેવા પડે. કેસ 1, કેસ 2, કેસ 3 અપ ટુ કેસ ક્યાં સુધી લેવા પડે? 100 સુધી. બીજો કોઈ રસ્તો ખરો ઓછા કરવા હોય તો કેસ? તમે લોકો બી વિચારો. આ લોજિક વિચારવું એ જ સી લેંગ્વેજ છે. જલ્દી ફટાફટ, કોઈ જવાબ આવતો હોય બોલો. જો આમ આ પ્રમાણે જો પર્સન્ટેજ લો તો શું થવું કરવું પડે? 100 કેસ લેવા પડે. કેમ કે દરેક કોઈ પણ વેલ્યુ હોઈ શકે. પર્સન્ટેજમાં 1% બી આવ્યો, કોઈને 2% બી આવ્યા, 5% બી આવ્યા, કોઈને 10% આવ્યા, કોઈને 62 આવ્યા, કોઈને 70 આવ્યા, કોઈને 75 આવ્યા, કોઈને 99 આવ્યા.
તો જેટલા બી ટકા આયા એની સાથે કેસ વેલ્યુ મેચ કરવી પડે અને એ કેસ વેલ્યુમાં જે ગ્રેડ લખ્યો હોય એ ગ્રેડ જવાબ આવે. પણ આટલા બધા 100 કેસ લખીએ તો પછી કોઈ મતલબ નહીં. તો આના માટે એક રસ્તો કરી શકાય. અહીં પર્સન્ટેજ ને તમે 10 વડે ભાગી નાખો તો હવે માત્ર 10 જ કેસ લેવા પડે. ફોર કેસ 5, કેસ 6, કેસ 7, કેસ 8, કેસ 9 અને કેસ 10. સમજાય છે? દરેક કેસમાં બ્રેક હશે. ઓકે, બ્રેક પછી લખીએ. ચલો આમાં ધારો કે પર્સન્ટેજ 30 છે. ધારો કે પર્સન્ટેજ ની વેલ્યુ 32 છે એવું વિચારીએ. ચલો પર્સન્ટેજ બરાબર 32. તો શું જવાબ આવવો જોઈએ? બધા હાજર છે કે નથી? પર્સન્ટેજ 32 હોય તો કયો ગ્રેડ આવવો જોઈએ? A, B, C કે D? C grade. C ગ્રેડ, રાઈટ. અને ધારો કે અહીંયા પર્સન્ટેજ 20 આવ્યા તો, 22 આવ્યા તો, 23 આવ્યા તો D grade. D grade. તો કયો ગ્રેડ આવે? D grade. કયો આવશે? D grade. ડી ગ્રેડ આવશે. 23 આવ્યા તો ડી. 1 થી 30 માટે ડી. 1 થી 29 ગણો. 1 થી 29 માટે ડી. 30 થી 50 માટે સી. 50 થી 70 માટે બી. અને 70 થી ઉપર એ. તો 23 આવ્યા તો 23 ભાગ્યા 10 શું જવાબ આવે? પર્સન્ટેજ ભાગ્યા 10. 23 ભાગ્યા 10. ત્રેવીસ ભાગ્યા 10 ભાગફળ શું આવે? 2.3. 2.3. ફ્લોટ હોય તો ઇન્ટીજર વેલ્યુ છે આપણી. ફ્લોટ હોય તો જવાબ તમારો 2.3 આવે, પણ આપણું પર્સન્ટેજ કેવા છે? ઇન્ટીજર. ઇન્ટીજર હોય એટલે પોઈન્ટ વાળી વેલ્યુમાં જવાબ ના આવે, પૂર્ણાંક સંખ્યા આવે. તો ભાગફળ કેટલું આવે? 23 ભાગ્યા 10. એટલે ભાગફળ કેટલું આવે? 23 ભાગ્યા 10 કરો. પૂર્ણાંકમાં કેટલો જવાબ આવે? પૂર્ણાંકમાં 2.3 એ અપૂર્ણાંક થયું, પણ પૂર્ણાંકમાં કેટલો જવાબ આવે? જેવું આવડે એવું બોલો તો ખરા. યસ, એનીબડી? એટલે 23 ભાગ્યા 10 2 આવે સર. 2 આવે ને? 2.3. 2 આવે. પૂર્ણાંક સંખ્યામાં 2 જવાબ આવે. અપૂર્ણાંકમાં તમે કીધું 2.3, પણ પૂર્ણાંકમાં શું આવે? 2 આવે. તો 23 માં 2 જવાબ આવશે. ચલો 25 માં કેટલો જવાબ આવશે? પર્સન્ટેજ 25 હોય તો 25 ભાગ્યા 10. 2.4. હા, 2.5. પૂર્ણાંક સંખ્યામાં જવાબ જોઈએ. 2. 3 આવે. 2. 3. 25 ભાગ્યા 10. 2 આવે. 2 આવે. 2. 2 જ આવે ને? 2 આવે સર. 27 માં 27 માં 2 જ આવે. 29 માં 2 જ આવે. 2 આવે. 2. 21 માં 2 આવે. મતલબ 2. જો આ કેસ 2 જે છે ને, કેસ 2 એ 21 થી માંડીને 30 સુધી એમાં બધામાં કેસ 2 જ એક્ઝિક્યુટ થશે, કેમ કે આપણે લખ્યું છે પર્સન્ટેજ 10.
ચલો 11 માં એક આવે. એક. 11 માં 1 આવે અને 9 હોય તો 0. 0 આવે. તો કેસ 0 પણ લેવો પડશે આપણે. કેસ 0 બી લેવો પડશે ને. 9 હોય તો કેટલા કયો ગ્રેડ કહેવાય? D grade. ડી ગ્રેડ. D. તો કેસ 0 હોય, કેસ 1 હોય કે કેસ 2 હોય? કેસ 0, 1 અથવા 2 આ ત્રણેય હોય. ત્રણમાંથી કોઈ પણ, તો અહીં લખી દો પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં ગ્રેડ ડી /n અને સેમિકોલોન પછી બ્રેક. ચલો 30 થી ઉપર હોય, 30, 40, 50 સુધી કયો ગ્રેડ આલવાનું છે? પ્રિન્ટ એફ ગ્રેડ સી /n સેમિકોલોન પછી બ્રેક. અને 60, 70, 60 અને 60 થી વધારે હોય, 70 થી ઓછા તો કયો ગ્રેડ આપીશું? ગ્રેડ બી. 70 સુધી ગ્રેડ બી. બ્રેક. અને તો 70 ઉપર હોય, 80, 90, 81 થી માંડીને 100 સુધી તો કયો આવશે? 80 થી માંડીને 100 સુધી ગ્રેડ એ. બ્રેક. અને અહીં હજી ડિફોલ્ટ કેસ બાકી રહ્યો આપણો. ડિફોલ્ટ ડિફોલ્ટમાં લખીએ પ્રિન્ટ એફ. આમાં તમારે જે ટકા આવવા જોઈએ એ શામાંથી આવવા જોઈએ? પર્સન્ટેજની વેલ્યુ મસ્ટ બી બિટવીન 1 to 100. हाँ तो आने दो. नाल बोला वंदा नहीं तुम्हारा मत नहीं पता नहीं બ્રેક. चतर भी પર્સન્ટેજની જે વેલ્યુ છે એ 1 થી 100 માં હોવી જોઈએ. બસ કોઈનો અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં. પર્સન્ટેજ મસ્ટ બિટવીન 1 to 100. પર્સન્ટેજની વેલ્યુ 1 થી 100 માં હોવી જોઈએ. જો 1 થી 100 માં વેલ્યુ નહીં હોય તો આનો આ પ્રોપર જવાબ નહીં આપી શકે. એ પછી ડિફોલ્ટ કેસ એક્ઝિક્યુટ થશે. તો એ તમે વિચારો, અહીં ધારો કે તમારા પર્સન્ટેજ જે છે એ પર્સન્ટેજ 55 આવ્યા તો કયો કેસ એક્ઝિક્યુટ થશે? કેસ 5. કેસ 5, રાઈટ. 55 આવશે તો કેસ 5. કેસ 5 માં શું લખાઈને આવશે? ગ્રેડ સી. એ રીતે 56 હશે તો ग्रेड તો બી 5. કેસ 5 જ, केस 5. રાઈટ? हाँ તો બી केस કેસ 5 5. ग्रेड અને 44 હશે તો ગ્રેડ 4. કેસ 4. તો કેસ 4 માં પણ શું થશે? ગ્રેડ સી. 30 હશે તો તો બી કેસ 3 ગ્રેડ સી. તો બી કેસ 3 એટલે ગ્રેડ સી. મતલબ કેસ 0, 1 અને 2 આ ત્રણેય કેસ માટે ગ્રેડ ડી અને પછી બ્રેક. કેસ 3, 4 અને 5 એના માટે ગ્રેડ સી પછી બ્રેક. કેસ 6 અને 7 માટે ગ્રેડ બી અને જો મતલબ ઓકે આપણે 6, 7 લીધો, 8, 9 અને 10 માટે કયો લીધો? ગ્રેડ એ. અને ડિફોલ્ટ માટે શું લીધું કે ભાઈ પર્સન્ટેજ જો 1 થી 100 માં નહીં હોય તો તમારો જવાબ આવશે નહીં. પર્સન્ટેજ મસ્ટ બી બિટવીન
બિટવીન 1 to 100 હોવું જોઈએ. અને હું સેવ કરું, રન કરું, કોઈક એરર આવે છે? કઈ એરર છે? લેટ અસ ચેક. સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલોન. કઈ એટલે આ પર્સન્ટેજ લખ્યા, આ લખાય નહીં ને? આ તો આપણે સમજવા માટે લખ્યા, રાઈટ? ઓકે, તો હવે સેવ કરું, રન કરું, કમ્પાઇલ કરું અને રન કરું. ધારો કે માર્ક્સ નાખું હું 55, 67, 88, 56. કેટલા ટકા થયા? 66. તો કયો ગ્રેડ આવ્યો? બી. કયો ગ્રેડ આવ્યો? બી. ફરીથી રન કરું. 5 માર્ક્સ, 6 માર્ક્સ, 7 માર્ક્સ અને 8 માર્ક્સ. પર્સન્ટેજ થયા 6. કયો ગ્રેડ આવ્યો? ડી. ધારો કે નાખું 89, 88, 77, 90. પર્સન્ટેજ થયા 86. કયો ગ્રેડ આવ્યો? એ. અને ધારો કે હજી રન કરું. એમાં એવા કઈ વેલ્યુ નાખું હવે? 100 ઉપરની, મતલબ એમાં 1 થી 100 માં ટકા ના હોય એવી. 100, 566, 467, 356. શું જવાબ આવશે? બોલો, આમાં શું જવાબ આવશે? Must be entered between 1 થી 100 માં હોવા જોઈએ ટકા. તો અહીંયા ટકા કેટલા આવ્યા? 369. તો પર્સન્ટેજ મસ્ટ બી બિટવીન 1 to 100. મતલબ ડિફોલ્ટ વાળો ભાગ એક્ઝિક્યુટ થયો. કયો ભાગ એક્ઝિક્યુટ થયો? ડિફોલ્ટ. સો યાર, આ રીતના કોઈ બી પ્રોગ્રામ તમે બનાવી શકો. આ એક મેં એક્ઝામ્પલ આપ્યું કે આમાં સ્વિચમાં થોડુંક મગજ ક્યાં વાપર્યું? અહીંયા વાપર્યું આપણે. પર્સન્ટેજ ને 10 વડે ભાગી નાખ્યા. જો આવું ના ભાગું તો શું થાય? આ પર્સન્ટેજ ને 10 વડે ના ભાગું તો શું થાય? યસ, એનીબડી? આ પર્સન્ટેજ ને 10 વડે ના ભાગ્યા હોત તો શું થાત? તો કેટલા કેસ લેવા પડત મારે? 100 કેસ. 100 કેસ લેવા પડત. બરાબર. પછી મારે શું થાય? જો 10 વડે ના ભાગ્યા હોત તો કેસ 0, 1, 2, 3, 4, 5, 6 એવું ક્યાં સુધી? 20 સુધી લખવું પડે. 0 થી 20 કેસ, એમાં ગ્રેડ ડી. પછી 21 થી 50 લખવા પડે. કેસ 21, કેસ 22, કેસ 23, કેસ 24, કેસ 25. આવું કેસ 50 સુધી લખવું પડે અને એમાં ગ્રેડ સી. પણ આપણે ક્યાં આઈડિયા કર્યું કે પર્સન્ટેજ ને 10 વડે ભાગી નાખ્યા. હવે 10 વડે ભાગી નાખ્યા એટલે પછી શું થશે કે તમારી વેલ્યુ જે છે એ 10 વડે ભગાશે. હવે 11 હોય, 12 હોય, 13 હોય, 14 હોય કે 19 હોય, એને 10 વડે ભાગો ને એટલે જવાબ કેટલો આવે? એક જ આવે. 11 થી 19 સુધી એક જ જવાબ આવે. કેમ કે 10 ને 10 વડે ભાગો તો એક આવે, 11 ને 10 વડે ભાગો તો બી એક આવે, 12 ને 10 વડે ભાગો તો બી એક આવે, 13 ને 10 વડે ભાગો તો બી એક આવે. મતલબ 10 થી 19 સુધી માત્ર આ એક કેસ એક જ પૂરતો છે. પર્સન્ટેજ 10 હોય, 11 હોય કે 19 હોય, એમાં જવાબ કેસ 1 જ આવશે. અને કેસ 1 આવશે તો તમારો જવાબ આવશે ગ્રેડ ડી. રાઈટ? તો આ રીતે 10 વડે ભાગવાથી તમારા કેસ જે 100 થતા હતા એની જગ્યાએ હવે કેટલા કેસ થઈ જશે? માત્ર 10. 10 કેસમાં તમારો જવાબ આવી જશે. તો આ રીતે સ્વિચનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે. સેવ કરી દઈએ પ્રોગ્રામને અને બહાર નીકળીએ.